નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં વાવાઝોડું આવશે કે નહીં, સાથે હવે વરસાદ કેવો પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। સામાન્ય રીતે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં વાવાઝોડાની સંભાવના છે। તેના લીધે આજથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે। 7મી થી 12મી ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12મી થી 18મી ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ છે। આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે, પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતાઓ ઘટી છે, પરંતુ જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં 22મી ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ નવરાત્રી દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં બદલાવ આવશે, જેના કારણે વરસાદની પણ શક્યતાઓ રહેશે। આજથી 7મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।